A life with zero problems is not a life. It is something different. હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, હે ઈશ્વર, મારી જિંદગીમાં કોઈ પ્રશ્નો ના આવે, કોઈ મુશ્કેલી ના આવે, કોઈ નડતર ના આવે. પેલો હસતો હશે કે એ બેવકૂફ, તને એ ખબર નથી પડતી શું માંગી રહ્યો છું. તું માંગી રહ્યો છું કે કોઈ મુશ્કેલી ના આવે. અરે મુશ્કેલીઓ, સમસ્યાઓને નડતર તો છે તારું ઘડતર. ઇડિયટ, વોટ યુ આર આસ્કિંગ ફોર? તું શું માંગી રહ્યો છે? તારે ઢોર થવું છે? જો તું ઘડીશ નહીં તો માણસમાંથી નીચે જવાશે, પશુ બની જઈશ. અને જો તું મુશ્કેલીઓ સહન કરતો જઈશ, પીડા દર્દને ઓળખતો જઈશ, વાસ્તવિકતાની નજીકમાં જીવતો જઈશ, દરેક જગ્યાએ અથડાઈશ, કૂટાઈશ, પીસાઈશ, ચગદાઈશ, સહન નહીં થાય. અને ત્યારે દુઃખમાંથી જન્મી આવેલી જિંદગી તને એવું કહેશે, હવે તું સુખી છું, કેમ કે તું દુઃખને ઓળખતો થઈ ગયો. હવે દુઃખની શું હેસિયત, પીડાની શું ઓકાત કે તને પીડા આપે. ચોવીસ કલાક બરફ પડતો હોય ને ચારે બાજુ બરફ હોય એવા પ્રદેશની અંદર રહેતા એસ્કિમોને ઠંડી અમદાવાદની અસર કરે? એ ઘડી ગયો. કચ્છ અને રાજસ્થાનના ગરમ રણની અંદર રહેતા માણસોને કોઈ ગરમી ન લાગે. આપણે 42 ગરમીની અંદર પંખા નીચે કે એસી ની અંદર ભરાઈ જઈએ છીએ એટલે ગરમી લાગે છે. પણ પતિ પત્ની પેલી લારીની અંદર 15 ટન 20 ટન લોખંડના સળિયા ઉચકીને ભર બપોરે નીકળે ને 2 વાગે પછેડીથી પરસેવો લૂછે. એ પરસેવો એને ઠંડો લાગે એસી કરતા વધારે, એને ગરમી ન લાગે 42. બસ એવું છે. મુશ્કેલીઓ, નડતર અને પીડા એ છે. તમને ઘડ્યા કરશે, એ ઠંડક આપશે, એ શાંતિ આપશે. પણ જિંદગીમાં શાંતિ લાવવા માટે કોઈ સમસ્યા જ ના હોય એવું ના માંગો, કેમ કે સમસ્યા છે તો જિંદગી શું છે એ સમજાય છે. અને જિંદગી સમજાઈ ગયા પછી જિંદગી શાંત થઈ જાય છે. સમસ્યા વગરની તો કોઈ જિંદગી હોય? સમસ્યાઓ જ જિંદગી છે.